નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનું પુનરાવર્તન 1 કે જે સત્ર 1 ની અંદર આવે છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને મળતા રહે. તેમજ મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં ઉપલબ્ધ બધા ધોરણોની અંદર ધોરણ જોવા મળશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય જોવા મળશે, વિષય પસંદ કરશો એટલે પાઠ જોવા મળશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પુનરાવર્તન 1. પ્રશ્ન 1, નીચેના વાક્યનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વાક્યો છે તેને આપણે સારી રીતે વાંચવાના છે. તો ચાલો વાંચીએ. સસકઃ શયનમ કરોતિ. બીજું વાક્ય, આકાશઃ પતતિ. ત્રીજું વાક્ય, સિંહ આગચ્છતિ. ચોથું વાક્ય, કુત્ર પતતિ આકાશ. પાંચમું વાક્ય, સિંહભાત ધાવતુ આકાશ પતતિ. ત્યાર પછી આગળ જઈએ. પ્રશ્ન 2, નીચેની સંખ્યાઓને સંસ્કૃતમાં લખો. તો સંખ્યાઓ આપેલી છે તેને આપણે સંસ્કૃતમાં લખીએ, જેમાં પહેલા આપણને 6 આપેલા છે તો તેને લખાશે ષટ. ત્યાર પછી 8 આપેલા છે તો તેને લખાશે અષ્ટ. ત્યાર પછી 5 આપેલા છે તેને લખાશે પંચ. ત્યાર પછી 11 આપેલા છે તેને લખાશે એકાદશ. અને ત્યાર પછી 12 આપેલા છે તો તેને લખાશે દ્વાદશ. ત્યાર પછી પ્રશ્ન 3 ની અંદર નીચેના સંખ્યા દર્શક શબ્દો વાંચો. તો અહીં આપણને જે શબ્દો આપ્યા છે તે આપણે વાંચવાના છે, જેમાં પેલું છે દ્વે એટલે 2. ત્યાર પછી છે ત્રીણી એટલે 3. ત્યાર પછી છે સપ્ત એટલે થશે 7. ત્યાર પછી છે ચત્વારી, ચત્વારી એટલે થશે 4. અને ત્યાર પછી છે 9 એટલે થશે 9. ત્યાર પછી આગળ જોઈએ. નીચે આપેલ પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી પંક્તિ છે એને સુંદર મજાના અક્ષરે આપણે લખવાની છે. ચાલો વાંચીએ. પેલી પંક્તિ છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. બીજી પંક્તિ છે વિદ્યારંભમ કરિષ્યામિ. અને ત્રીજી પંક્તિ છે સર્વે સંતુ નિરામયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પુનરાવર્તન 1 છે તે પૂરું થાય છે. આગળના પુનરાવર્તનનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ આ પાઠની પીડીએફ, આ પુનરાવર્તનની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેમાંથી આપણને દરેક વિષયના દરેક પાઠની પીડીએફ છે તે જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું પુનરાવર્તન 2 ની અંદર. ત્યાં સુધી આવજો.